જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલી પર. કેમ છો બધા? હેપ કે બધા મજામાં જશો ને ભાઈ? મોજમાં જઈને આપણા લોક જોતા મોજમાં જોયું. તો મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા છે અઢી વાગ્યા ભાઈ. પાછું આપણે લોક ચાલુ કર્યો ને લોકે ભાઈ આપણે ખેતરમાં આવીને જ કર્યો ને જઈએ છીએ ભાઈ અત્યારે વાળીએ ઉગવા જ આવ્યા છીએ ભાઈ. તો આ દઈ દીધી છે ભાઈ આપણે એને ફૂલ વરાપ. 3 દિવસથી ભાઈ વરસાદ ચાલુ હતો તો દવા છાંટવાનું કામકાજ ભાઈ હજી ચાલુ છે. તો રમેશ દવા છાંટે એને થોડાક પંપ રહી જાય એમ છે તો આપણે ભાઈ છાંટવા જવું પડે એમ છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, છાંટી આવીએ. અને હમણાં કેરીની તમને આપણી માંડવીને જ બતાવી ને, જોઈ લ્યો ભાઈ ડૂસા થઈ ગઈ એમ જુઓ. આમાં હાલવું ને ભાઈ એ બહુ પરવારીનું કામકાજ છે. આમાંથી 7-8 પંપ છાંટી લેવું તો થાકીને ત્યાં થઈ જાવ. કારણ કે ભાઈ આમ પગ ઉષા કરતા કરતા ચાલો. હવે આપણે ને ભાઈ પેલા વોલ બૂટ નથી પહેર્યા. મને તો એ ને મિત્રો મજા જ નથી આવતી વોલ બૂટ. ઓમમાં સેફટી વાળા પણ આમ થાકી જાય છે. આપણે પગ કરતા વધારે વજન તો ભાઈ એનો ઉપાડવો પડે. તો કાંઈ વાંધો નહીં, આપણે જો એમને ખુલ્લા પગે નીકળીએ ને છાંટવા માંડીએ. તો ભાઈ દવા છાંટવાનું જો આપણે ભાઈ ચાલુ કરી દીધું. પંપ મારી લીધો કંપે અને છાંટીએ છીએ. હાલવાની તો જો કે ભાઈ પારા ચડી ગયા એટલે મજા આવે છે, વાંધો નથી આવતો. પણ કુંડીમાં કાંકરા લાગ્યા ને એ અટાણે પગમાં ખટકે છે બોલો. તો ભાઈ બીજો દિવસ થઈ ગયો છે ને બીજા દિવસે આપણે લોક ક્યાં ચાલુ કર્યો ખબર છે ભાઈ? દી 8મે સાઈડ લોક ચાલુ કર્યો. વાગોમાં અત્યારે હાથ જેવું થઈ ગયું છે ને અત્યારે ભાઈ આપણે જવું હોય મેંદેડા. કારણ કે ઘીરેથી ભાઈ બધા એમ કહે કે અમારે કંઈક ખાવું હોય તો ભાઈ ફેમિલી સાથે કંઈક જવું પડે ને ભાઈ. તો આપણે એક્ટિવા તૈયાર કરી અને મારે અને બેનને જવું છે કંઈક ખાવું છે. તો કંઈક અમે મેંદેડા જવું છે. શું મજા આવે કંઈક નક્કી કરશું અહીંયા જઈ તો જઈએ. મિત્રો આમ જોઈ લો, ખાવાનું એટલું ભળભળ્યું હોય ને તો તરત વાંસ ચડી ગઈ બોલો. આવો હું રહો પણ હાલો ખાવું હું એ તો પેલા નક્કી કરતું બોલો. કાંઈ નક્કી છે નહીં ને 5 વાગ્યા નહીં કે મારે કંઈક ખાવા જવું આ મિત્રો માતાએ સુખી રાખે. હાલો મિત્રો નીકળી, નકાની લપુ ખૂટશે જ નહીં. મિત્રો મારી બેનને મેં ફૂટી હાંકવા દીધી છે પણ મને ભરો આવતો નથી. 108 નંબર ડાયલ કરીને રાખવાના છે. જો જઈ મારે કે ફૂટી હાંકવી નાખવી આનું કઈ નક્કી નથી. કોઈથી આવડતી નથી તો દઈ દીધી એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, શીખાઈ જાય. આગળ શું કહે કે મને બીક લાગે કે હાંકતા. તો મને તને નહીં થઈ જાય. મને કે છોકરાઓને હાંકવા દીધી ખોટી. છોકરાઓને નહીં, હું તારા કરતા મોટી હું. મને એમ કે તને એવો હું હરખ હતો કે ધ્યાને પાછળ બેહાડ્યો. કાંઈ મિત્રો અભરાય નહીં તમને. આ મૂકો વાયરો ને મૂકો લવા જઈ ગયો આ ધીરી આય. તો ભાઈ મેંદેડા આપણે પહોંચી ગયા છીએ. દર વખતે આવીએ એની જોડે ભાઈ મહેશ હોટલમાં આવી ગયા છે, સસાણા રોડ ઉપર આવેલી. તો અત્યારે ભાઈ મસ્ત મજાનો ભાઈ ઓર્ડર દેવાઈ ગયો. વાગુમાં અત્યારે 8 થઈ ગયા. જમવાની ભાઈ લાગી ગઈ ફૂલ ભૂખ. તો આમાં આવે છે મસ્ત મજાનું આપણે પંજાબી મગવી લીધું છે. કારણ કે એટલી બધું આવ્યા સ્પેશિયલ તકો ખાતો હોય તો પંજાબી જ ખવાય ને ભાઈ. કાંઈ વાંધો ચાલો આવે એટલે એને કન્ટિન્યુ કરીએ. તો ભાઈ મસ્ત મજાનું જો આપણું જમવાનું આવી ગયું એ પહેલાં મસાલા પાપડ, કાજુ કરીનું શાક, નાન, છાશ ને એવું બધું છે. બેસી ગયા એમાં ભાઈ જમવા. ભૂખ લાગી ગઈ છે ભાઈ. હવે છે ને કાંઈ વાટ કોઈની જોવાની થતી નથી, ફટાફટ ખાઈ લઈએ. તો મિત્રો મસ્ત મજાનું ભોજન લેવાઈ ગયું હોય અને આવતા હોય ને આપણે હોટેલ એટલે 2 શેર ફોટા પાડવા જ પડે ને. 2 શેર કિલો ફોટા પાડી લીધા હતા ભાઈ. અટાણે જો લાઇટિંગ તો બધું બંધ છે ચોમાસાનું. બાકી ઘણી વખત તમે આવ્યા ત્યાં જોયેલું જ હતું. તો હા ભાઈ છે ને ભાગી જવું હોય પાછું ઘીરે. કારણ કે વાગવામાં 8:30-9 જેવું થઈ ગયું છે. હજી થોડુંક આપણે છે ને ગામમાંથી થોડુંક પાર્સલ લઈ જવાનું. ગામમાં થોડુંક આપણે પાર્સલ લઈ જવાનું છે તો નીકળીએ ભાઈ અમે. તો મિત્રો કાલ સાંજે આપણે છે ને ભાઈ કન્ટિન્યુ કર્યો હતો ને પાછો બીજે દી સાંજે ભાઈ પાછો કન્ટિન્યુ કર્યો તો અત્યારે આપણે આવી ગયા કોખડા પેટ. કોખડા પેટ કે હું કામ આવ્યા તમને ખબર છે? આપણે આ ભાઈ કે નમસ્કાર સરપ્રાઈઝ આપી દીધી ને. હજી તો હમણાં મોકલો હોય ને ત્યાં પાછો પૂગી ગયો બોલો. અઠવાડિયે પણ અહીંયા હું હોય જયેશભાઈને થોડુંક હાલે યાર. અઠવાડિયે પ્રગટ થવું હજી તો હમણાં મોકલો ટકતો નથી બોલો. ત્યાં આવતો નહીં હવે આવું જ છે. મારા વિના હોરવતો નથી બોલો. તો અત્યારે અમે આવ્યા છીએ ભાઈ ખોખાડા પેટકી નાસ્તો કરવા. ભાઈ હમણાં આપણે કાળુભાઈની હોટલ છે ને ભાઈ હાંડલાવાળાના બેસ્ટ ભજીયાનું ભાઈ નવું આપણે ચાલુ કર્યું છે. તો આવ્યા છીએ ટેસ્ટ કરવા. અવાણવા ટૂંકમાં આવ્યા છીએ કે ભાઈ નવું પડ્યું હોય તો ખાઈએ ભાઈ. ફેમસ છે અહીંયા. હા આપણે સારાવણ મહિનાવાળા છે SD ભાઈ. ભક્તિમાં ઉતરી ગયા છીએ. મહાદેવ આમ એમ કહે કે ના મારા ભક્તો હે કોઈ
આના જેવા ચેવડા ખાઈ છે. માતાએ સુખી રાખે, તમને મહાદેવ સુખી રાખે. રાખશે રાખશે. હા વેલી વેલી હગાઈ થઈ ગઈ. કરવી ને? કરવી ને? નથી કરવી, કાંઈ વાંધો નહીં, હાલો. તો મિત્રો આપણે આવી ગયા મસ્ત મજાના ભજીયા ભાઈ, અને આ ભાઈને મેં હું ખવડાવું સેવડો. ઘણો ચેવડો ખાવા તો નો રેવાય તમારે, ભજીયા ખાવા એટલે તેમ કહેતો તો ભજીયા ખાવા મારે. હું ક્યાં ખાવાનું હવે ખવડાવાય નહીં, ખાયો હું કઈ પાપમાં થોડો પડું તારા હાટુથી. રાતે ચેવડો ખાવા નહીં મને મન ના એ તો ફરારી છે, તો કાંઈ નહીં ખા ને. ખાઈ તો તું કોઈ ક્લિપ નહીં, નહીં ખાવ તોય નહીં. માતાએ સુખી રાખે તમને. હાલો મિત્રો ખાઈ લઈએ. તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરીને ભાઈ પાછા આપણે આવી ગઈએ છે ગામમાં, ને આ ભાઈ અમારે ને સવારમાં ભાઈ પાછા વિદાય લેવાના છે. આવજો. હા ભાઈ, અઠવાડિયા સુધી દેખાતો નહીં અમે. તો થોડોક ટાઈમ તો હજી તમને નહીં જ દેખાવું, અને અમને બસ એટલી જલ્દી હું પાછો આવવાનો હતો નહીં, પણ થોડાક એવા રીઝન હતા કે મારે ઘરે આવવું જ પડ્યું છે. હવે રીઝન શું થઈ ભાઈ ક્યારેક નિરાતે વાત, પણ થોડાક રીઝનને લીધે આપણે આવવું પડ્યું ફરજિયાત. અને હવે બસ થોડાક જ દિવસોની વાત છે, થોડાક દિવસમાં કાંઈક આપણે છે ને જમાવટ કરવી છે જોરદારી, તમને જયેશ પછી કહી દે. પછી તમને છે ને મોજ તો આવે જ છે અત્યારે, ખબર છે મોજ આવતી હોય તો જ તમે વિડીયો જોતા આવો, પણ આગળ જતા એવી મોજ આવવાની છે ને ભાઈ વાત જવા દો, કંઈક નવીન કરવાનું છે. એ પછી આપણે આગળ જણાવશું, હમણાં કાંઈ આપણે સસ્પેન્સ રાખવાનું છે. ટૂંકમાં કાંઈક થાય એટલું થશે, ઘણું બધું થશે, ઘણું થશે, પણ શું થશે ને એ આગળ તમને ખબર પડશે. ત્યાં સુધી વેઇટ કરતા રહ્યો. હા ચાલો મિત્રો. તો ભાઈ બીજો દિવસ થઈ ગયો છે. બીજા દિવસે આપણે શહેરમાં નહીં પણ ભાઈ રોંઢે સાઈડ બ્લોક ચાલુ કર્યો. અત્યારે ભાઈ આપણે છે ને આવી ગયા છીએ ખેતરની અંદર, કારણ કે આપણે ભાઈ એક છે ને રિલેટેડ છે ને વિડીયો શૂટ કરવાનો છે, એ પણ આપણે ટ્રેક્ટર ઉપરથી તો શૂટિંગ કરવાનું હોય. તો અત્યારે ભાઈ રોંઢો થઈ ગયો અને વરસાદી ભાઈ જેવું વાતાવરણ ભાઈ થઈ ગયું છે. વરસાદ આવે ને પહેલાં આપણે ભાઈ શૂટનું કામ કમ્પ્લીટ કરવાનું હોય. 2-3 વિડીયો આપણે શૂટ કરવાના છે. તો ભાઈ ફેસબુક ને ઇન્સ્ટાનો બેમાં આવી જશે, અને યુટ્યુબમાં શોર્ટમાં પણ આવી જશે. તો હું બધે નીચે લિંક નાખી દઈશ, જોવાનું ભૂલતા નહીં. અને આપણે ભાઈ કીધું હતું કે શોર્ટની અંદર ભાઈ વિડીયો આપણે ચાલુ કર્યા, તે વિડીયો આવી ગયો છે. ફટાફટ જોઈ બધા જોઈ આવો ને એમાંય સારો એવો ભાઈ સપોર્ટ કરી દો. તો અત્યારે ભાઈ ટ્રેક્ટરનો આપણે છે ને રિલેટેડ વિડીયો શૂટ કરવાનો છે, ને 2-3 કોમેડી વિડીયો શૂટ કરવાના છે. તો એવું બધું કરવાનું. તમને ખબર છે કે હમણાં સૈયારા મૂવીનું ભાઈ ફૂલ આમ એટલે આમ બાકાજીકી સાથે ટ્રેનિંગમાં હાલે છે. તો એને ઉપરથી આપણે દેશી ભાષામાં આપણે એને ભાઈ વિડીયો કોમેડી શૂટ કરવાનો છે. મસ્ત મજાનો આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. ફટાફટ જાઓ અને જોઈ આવો. 3 વિડીયો આપણે ભાઈ શૂટ કરવાના. તો ફટાફટ હે ને ભાઈ અમે શૂટનું કામ ડન કરી દઈએ, બેન્ડ ધ સ્કેન આપણે હે ને ભાઈ નાખી દેવું. તો હાલો ભાઈ અમે એનું શૂટિંગ કમ્પ્લીટ કરી લો, નકર અંધારું થઈ જાય અંધારું. તો ચાલો લો કરી લો. મારી પાસે હે ને હોલેન્ડ, મેસી, આઈસર 3 હે. હાથી, ઘોડે, તોપ, તલવારે, ફौज તો તેરી સારી હે. ઉભી રહ્યો, ભૂલાઈ ગયું, બંધ કર. પણ હું તો ખાલી ટ્રેક્ટર રાખવા જ આવ્યો હું. તો ભાઈ શૂટિંગનું કામ ડન કરીને પાછા ભાઈ આપણે આવી ગયા છીએ ઘીરે. આજ સાથે આપણો આજનો લોગ અહીંયા પૂરો કરી દે. તો કેવું રહે વિડીયો, કેવો લાગ્યો કેવાની કમેન્ટ કરીને જણાવી દેજો. ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને.